नमस्कार विद्यार्थी मित्रों, ज्ञान मंजरी मॉडर्न स्कूल शिहोरनी यूट्यूब चैनल में आप सर्वेનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 8 પાઠ નંબર 6 વિનોદ પદ્યાની બરાબર વિનોદ એટલે રમૂજી પદ્યો છે એ આપણે જોવાના છે। તો સરસ મજાના પદ્યો આપેલા છે, તો આપણે જોઈએ કે આ વિનોદ પદ્યો છે તો એ વિનોદ પદ્યોની અંદર એવી કઈ કઈ વાત કરેલી છે। જો વિનોદ પદ્યો છે ને તેનું મહત્ત્વ છે, કારણ કે મજાકમાં ઘણી બધી વાત છે એ કહી જાય છે। તો આવા વિનોદ પદ્યો છે એ આની અંદર આપેલા છે। આની પહેલાં આપણે જે પાઠ ભણ્યા છીએ બરાબર છે, વચ્ચે પુનરાવર્તન પણ આવે છે, તો બધાએ ખાસ પુનરાવર્તનની અંદર એક વખત નજર કરી લેવાની છે અને પુનરાવર્તન પણ જોઈ લેવાનું છે, કારણ કે આપણે જે ભણ્યા છીએ આગળ તેમાંથી જ પુનરાવર્તન છે એ આવશે બરાબર। એક સામયિકો કરીને અમુક શબ્દાર્થો આપેલા છે તમારી પાઠ્યપુસ્તકની અંદર। 5મો પાઠ પૂરો થાય એટલે સ્વાધ્યાય પૂરો થાય પછી ત્યાં સામયિકો એટલે અમુક શબ્દો છે એ તમને ત્યાં આપેલા છે, તો એ પણ બધાએ ખાસ વાંચવાના છે, તમને જાણવા માટે એ શબ્દો છે ત્યાં આપેલા છે। તો વિનોદ પદ્યાની બરાબર છે, વિનોદ એટલે મનોરંજનવાળા પદ્યો છે અહીંયા આપેલા છે। હવે આની અંદર ઘણી બધી એવી બાબતો છે કે જે આપણે જાણવા જેવી છે અને ઘણું બધું આની અંદર કહેવામાં પણ આવેલું છે કે ખાસ મનોરંજનના માધ્યમ દ્વારા તમને ઘણું બધું જ્ઞાન પણ આની અંદરથી પ્રાપ્ત થાય છે અને હસવા યોગ્ય છે આ બધી વિનોદ પદ્યો બરાબર છે। વિનોદ એટલે હસવા યોગ્ય પદ્યો બરાબર, રમૂજી આપણે જેને કહીએ છીએ તે। તો એવા થોડાક વિનોદ પદ્યો છે અહીંયા આપેલા છે। 6 વિનોદ પદ્યો આપેલા છે, તેમના થોડાક શબ્દાર્થો પણ અહીંયા આપેલા છે। તો પહેલો શ્લોક આપેલો છે, જો વિનોદ પદ્યોની અંદર તમે જોશો તો અમુક એવી બાબતો છે એનો સમાવેશ કરવામાં આવેલો છે, તો બધાએ ખાસ છે એ આમાં ધ્યાન રાખવાનું છે। પાઠ્યપુસ્તકની અંદર તમને જે શબ્દો આપેલા છે ને એ શબ્દોની રમત છે। વિનોદ પદ્યો એટલે શું? શબ્દોની રમત, કે શબ્દોના માધ્યમથી તમને જ્ઞાન પ્રાપ્ત થાય બરાબર। શબ્દના ઘણા બધા અર્થો પણ થાય છે સંસ્કૃતની અંદર, તો એવી જ ઘણી બધી વાત આ પાઠની અંદર જે પાઠ નંબર 6 વિનોદ પદ્યો છે એમાં કરવામાં આવેલી છે કે ઘણા બધા શબ્દોના માધ્યમથી એક શબ્દના અનેક અર્થો થાય બરાબર છે। આપણે ગુજરાતીમાં કે તમે જુઓ તો તમને ખબર હશે કે ચિંતા ચિત્તા સમાનસ્તિ બિંદુ માત્ર વિશેષતઃ એવું કહેવાય છે। સંસ્કૃતની આ એક સૂક્તિ જેવું છે કે ચિંતા ચિત્તા સમાનસ્તિ, ચિંતા માથે મીંડું કરી દો તો ચિંતા એટલે જે આપણી મુશ્કેલી છે તે, અને મીંડું કાઢી નાખીએ તો ચિત્તા એટલે જે મરણ પામ્યું હોય તેનું જે શવ પીડ્યું છે તે, જેને મરણ પથારીએ બાંધવામાં આવે એને ચિત્તા કહેવાય છે। તો બિંદુ માત્ર વિશેષતઃ એક મીંડાની વિશેષતા છે બરાબર છે। તો એવી જ શબ્દો રમતો છે અહીંયા આપેલી છે। મેં તમને ઘણી વખત કીધું છે કે તમે પાઠ વાંચતા હોય તો એના અનુસ્વાર ઉપર પણ ધ્યાન રાખવાનું। તો હમણાં વાત થઈ એમ ચિંતા અને ચિત્તા આ બંને શબ્દોના અર્થોમાં ઘણો બધો ફેર પડી જાય છે। તો એવી જ થોડીક વાતો છે આ પાઠની અંદર કરવામાં આવેલી છે અને આમના શબ્દો રમત પણ આમાં આપેલી છે। તો પહેલો શ્લોક છે એ આપણે પ્રયત્ન કરીએ કે તમે સારી રીતે છે અનુવાદ છે એ આનો સમજી જશો। વિનોદ પદ્ય છે એટલે તમને સરળતાથી છે એ સમજાઈ જશે। સદા વક્રી, તો અહીંયા શબ્દ આપ્યો છે વક્રી, વાંકું। સદા એટલે હંમેશા, જે વાંકો છે। સદા ક્રૂર, સદા એટલે હંમેશા માટે, ક્રૂર એકદમ ક્રૂર જેનું વર્તન છે। જો શબ્દોના રમત છે શબ્દો છે એમાં ખાસ ધ્યાન આપવાનું છે। સદા વક્રી જે હંમેશા વાંકો જ ચાલે છે, સદા ક્રૂર એટલે એકબીજા ઉપર હંમેશા એ ચીડિયાપણું ધરાવે છે, ક્રોધે રહે છે। સદા ક્રૂર એટલે એમનો હિંસક સ્વભાવ છે। કન્યા રાશિ સ્થિત સદા, કન્યાની રાશિ બરાબર છે, તો કન્યાઓના રાશિ એટલે ટોળાની અંદર, સ્થિત એટલે હંમેશા જે રહે છે। સદા પૂજા અપેક્ષન્તે, કન્યાઓના ટોળામાં જ હંમેશા એ રહે છે બરાબર। કન્યા રાશિ સ્થિત સદા એટલે કન્યાઓના ટોળાની અંદર જ એ હંમેશા રહે છે।
સદા પૂજામ અપેક્ષંતે સદા પૂજામ હંમેશા જે પૂજાની અપેક્ષા રાખે છે. પૂજા એટલે એનું માન સન્માન જળાઈ રહે. બરાબર છે. કોઈ આપણા ઘરે મહેમાન આવ્યું હોય તો એનું માન સન્માનને ઠેસ પહોંચે એવું આપણે ન કરીએ તો હંમેશા કેવી અપેક્ષા રાખે છે? સદા પૂજામ અપેક્ષંતે. અપેક્ષા એટલે એવી એની ઈચ્છા છે કે હંમેશા મારું માન સન્માન બધાય જાળવે. જા માતા દસમો ગ્રહ, એવો છે એ 10મો ગ્રહ છે. કોણ? તો કે જા માતા. જા માતા એટલે જમાઈ. શું થશે? જમાઈ. તો એવો 10મો ગ્રહ કોણ છે? જમાઈ. આપણે 9 ગ્રહ છે ને, બરાબર છે. તો 10મો ગ્રહ કોણ? તો કે જમાઈ. જમાઈ હોય એને વધારે પડતો સાચવવો પડે. બરાબર છે. એને સાચવો નહીં તો ખોટું લાગી જાય. દીકરીને કદાચ થોડીક ઉણપ આવે તો ચાલે, પણ જમાઈને તો સારી રીતે સાચવવો જ પડે. અને તમે જુઓ સાસરીમાં જમાઈ ગયો હોય એટલે હંમેશા સાળીઓથી ને એનાથી ટોળામાં જ રહેતો હોય. બધા એને હંમેશા પૂછપરછ જ કરતા હોય છે. તો એવી વાત આની અંદર કરવામાં આવેલી છે કે સદા વકરી હંમેશા વાકો જ ચાલે. એને કાંઈક એવું કહો ને કે આમ કરવાનું, નહીં હું નહીં કરું. સદા ક્રૂર, હંમેશા ચીડિયાપણો સ્વભાવ ધરાવે. કોઈક કે એવું તો ખાસ એને કરવું જ ન હોય. પોતાની ઈચ્છા પ્રમાણે એને કરવાનું હોય. હંમેશા કન્યાઓના ટોળાની અંદર જ રહેતો હોય છે. અને એમ કહે છે સદા પૂજામાં અપેક્ષંતે, હંમેશા પોતાની પૂજામાં અપેક્ષંતે, પોતાનું આગતા સ્વાગત થાય, પોતાનું માન સન્માન જળવાઈ રહે એવું એ છે. એ 10મો ગ્રહ કોણ છે? તો કે જમાઈ છે. એ 10મો ગ્રહ છે. બીજો શ્લોક. બીજા શ્લોકની અંદર ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમં તપ યસ્ય હસ્તે ટકા નાસ્તિ હા ટકે ટક ટકાયતે. આવો આ શ્લોક આપેલો છે. શું કીધું છે? ફરી એક વખત બોલું. ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમં તપ યસ્ય હસ્તે ટકા નાસ્તિ હા ટકે ટક ટકાયતે. હવે એમ આપણે આમ સામાન્ય અર્થ કરવા જઈએ તો ટકા જ ધર્મ છે ને ટકા જ કર્મ છે, ટકા જ આપણું મોટું તપ છે. તો બધાએ કાંઈ ટકો કરાવી નાખવાનો એવું નથી કહેતા. પણ અહીંયા ટકા શબ્દનો અર્થ છે એ બધાએ ખાસ જોવાનો છે. બરાબર છે. ટકા શબ્દનો અર્થ થાય રૂપિયા. જો અહીંયા લખેલું છે. શું થાય? રૂપિયા. ટકા ધર્મ, પૈસા જ ધર્મ છે. જો વિનોદ પદ્ય છે હો, એટલે ખાલી મજાક મસ્તી કરવા માટેના દા છે. હકીકતમાં ધર્મ છે એ પૈસા નથી. બરાબર છે. ધર્મથી જ આ દુનિયા છે એ આપણી સારી રીતે ચાલી રહી છે. આપણે ઘણા બધા ધર્મો છે એ આપણે આ ભારત દેશની અંદર આપણને જોવા મળે છે. પણ આ તો ખાલી વિનોદ પદ્યો છે, મનોરંજનવાળા. એમ કહે છે કે ટકા ધર્મ, રૂપિયો જ ધર્મ છે. ટકા કર્મ, પૈસા જ છે એ આપણું કર્મ છે. ટકા હિ પરમં તપ, અને ટકા છે એ જ આપણું પરમ શ્રેષ્ઠ તપ છે. બરાબર. યસ્ય હસ્તે ટકા નાસ્તિ, જેની પાસે ટકા એટલે રૂપિયા ન હોય, હા ટકે ટક ટકાયતે, હા ટક. તો અહીંયા શબ્દોનો અર્થ આપ્યો છે. હા ટક એટલે બજારમાં, હા ટકે ટક ટકાયતે એટલે બજારમાં છે, ટક ટકાય એટલે રખડે છે. ટક ટકાયતે શબ્દનો અર્થ થાય ભટકે છે. બરાબર. ત્યાં ટક ટકાયતે શબ્દનો અર્થ થશે ભટકે છે. કે જેની પાસે પૈસા છે એ જ ધર્મવાન છે, જેની પાસે પૈસા છે એ જ કર્મવાળો છે, જેની પાસે પૈસા છે એ જ મોટો તપસ્વી છે. જેની પાસે પૈસા નથી તે બજારની અંદર શું? તો કે ટક ટકાયતે એટલે ભટકે છે. તે બજારની અંદર પૈસા વગરનો છે એ ભટકે છે. ગુજરાતીની કહેવત તમને બધાને ખબર જ હશે. નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ. એટલે પૈસા ન હોય તો બધા એને નાથીઓ, એ નાથિયા એવું કહેશે. પણ પૈસા આવી જાય ને શેઠ બની જાય
તો નાણે પૈસા આવવાથી માન સન્માન એ જળવાય. એટલે નાણે નાથાલાલ, એ નાથાલાલ અહીંયા આવો તો નગર પહેલાં શું કે નાથિયો. એટલે એવી જ વાત થોડીક અહીંયા કરવામાં આવી છે. મનોરંજનવાળા શબ્દો છે એ આપેલા છે. એટલે આવો આ શ્લોકનો અર્થ થાય છે. ફરી વખત એકવાર કહી દઉં કે ટકા ધર્મ, પૈસા જ આપણું ધર્મ છે એવું આ શ્લોકમાં ખાલી કહેવા માત્ર છે. હકીકતમાં આવું છે નહીં. આ તો ખાલી વિનોદ પદ્ય આપેલા છે કે પૈસા જ ધર્મ છે, પૈસા જ કર્મ છે અને પૈસા જ આપણું પરમ તપ, શ્રેષ્ઠ તપ છે. જેની પાસે પૈસા નથી તે બજારમાં છે એ ભટકે છે. બરાબર, ભિક્ષુકની જેમ એને ફરવું પડે છે. ત્રીજો શ્લોક, ઘટમ ભિન્યાદ પટમ છિન્યાદ કુર્યાદ રાસભરોહણમ એન કેન પ્રકારેણ પ્રસિદ્ધ પુરુષો ભવેદ. ઘટમ ભિન્યાદ, ઘટ છે તો એને ભિન્યાદ, ભિન્યાદ એટલે ઘટ એટલે ખડો, ભિન્યાદ એટલે એને ફોડવો જોઈએ, ખડો ફોડી નાખીએ. પટમ છિન્યાદ, પટહ એટલે વસ્ત્ર, પટમ એટલે શું થશે? વસ્ત્ર છે. તો પટમ ભિન્યાદ, તો પટમ છિન્યાદ. જો ઘટમ ભિન્યાદ એટલે ઘડાને છે એ તોડી નાખવો જોઈએ. ભિન્યાદ શબ્દનો અર્થ થાય ફોડવું. બરાબર છે, ઘડાને ફોડીને. પછી બીજું એમ કીધું છે પટમ છિન્યાદ, તો પટ એટલે વસ્ત્ર છે એ ફાડવું, છિન્યાદ એટલે શું થાય? ફાડવું. ઘડાને તોડીને, વસ્ત્રને ફાડીને અથવા છેદન કરીને. કુર્યાદ રાસભ આરોહણમ, ત્યાં એવા શબ્દો આપેલા છે. કુર્યાદ એટલે કરવા જોઈએ. રાસભ આરોહણમ, રાસભ એટલે ગધેડો, અહીંયા શબ્દ આપેલો છે. રાસભ એટલે ગધેડો. તો કુર્યાદ રાસભ આરોહણમ, બરાબર, ગધેડા ઉપર આરોહણ એટલે ફરવું જોઈએ બેસીને ગધેડા ઉપર. જો વિનોદ પદ્યો છે એટલે એમ કે છે કુર્યાદ રાસભ આરોહણ એના કેનો પ્રકાર, એના કોઈ પણ પ્રકારથી પ્રસિદ્ધ પુરુષો ભવેદ, માણસે છે એ પ્રસિદ્ધ થવું જોઈએ. બરાબર, એ વ્યક્તિએ પ્રસિદ્ધ થવું જોઈએ કોઈ પણ પ્રકારથી. કે માટલા ફોડી નાખે બધાય જોવે એમ, વસ્ત્ર ફાડી નાખે પોતાને, ગધેડા ઉપર સવારી કરે, કોઈ પણ પ્રકારે માણસે છે એ પ્રસિદ્ધ થવાનું છે. બરાબર, આવી વાત કરેલી છે. એટલે લોકો આપણને ઓળખતા થાય એવું કાર્ય કરવાનું છે. વિનોદ પદ્ય છે, આવું આપણે કરાય નહીં. આ તો ખાલી હસવા માટે છે. શ્લોક નંબર 4 એમ કે છે કે ઉષ્ટ્રાણામ હિ વિવાહેષુ, ઉષ્ટ્રાણામ હિ વિવાહેષુ. ઉષ્ટ્રહ એટલે ઊંટ. તો ઉષ્ટ્રાણામ હિ વિવાહેષુ, ઊંટના વિવાહની અંદર શું કીધું છે? ઊંટના વિવાહની અંદર ગીતમ ગાયંતી ગર્દભા, ગીત ગાય છે કોણ? તો કે ગર્દભ. રાસભ એટલે ગધેડો થશે અને ગર્દભ એટલે પણ ગધેડો થશે. બરાબર છે. તો શું કહે છે કે ઉષ્ટ્રાણામ હિ વિવાહેષુ, ઊંટના વિવાહની અંદર ગીતમ ગાયતી ગર્દભા, ગીત ગાય છે કોણ? તો કે ગર્દભ, ગધેડાઓ ગીત ગાય. જો કોના લગ્ન છે? ઊંટના લગ્ન છે. એમાં ગીત ગાવાવાળા કોણ છે? તો કે ગધેડા. ગધેડો ગીત ગાય એટલે કેવું થાય ખબર છે ને? બધાના કાન છે એ ઓલા થઈ જાય. તો ઉષ્ટ્રના વિવાહની અંદર, ઊંટના વિવાહમાં ગાયક કોણ છે? તો કે ગધેડાઓ છે. પરસ્પરમ પ્રશંસંતિ, પરસ્પરમ એટલે એકબીજાને, પ્રશંસંસી એટલે પ્રશંસા કરે છે, એકબીજાના વખાણ કરે છે. શું વખાણ કરે છે? અહો રૂપમ અહો ધ્વનિ. શું કહે છે? અહો રૂપમ અહો ધ્વનિ. ગધેડાઓ છે એ ઊંટને એમ કહે છે કે વાહ વાહ ઊંટ ભાઈ, તમારું શું રૂપ છે આજે, તમે સરસ મજાના આ શું કહેવાય વરરાજાના ઓલામાં તમે બહુ સારા લાગો છો. હવે ઊંટને કોઈ એમ કે તમે સારા લાગો છો. અને ગધેડાઓનું શું કહે છે ઊંટભાઈ? પરસ્પરમ પ્રશંસંતિ, એકબીજાની પ્રશંસા કરે છે. શું કહે છે?
અહો રૂપમ અહો ધ્વનિ. અને ગધેડાને ઊંટભાઈ શું કહે છે? શું તમારો અવાજ છે, ઓહો, બરાબર, તમારી ધ્વનિ છે એ કેવી સરસ મજાની છે. તો એમ કહે છે કે અહો રૂપમ અહો ધ્વનિ, તમારું શું રૂપ છે અને તમારું શું ધ્વનિ એટલે અવાજ છે. તો આવી વાત છે આ શ્લોકની અંદર છે એ કરવામાં આવેલી છે. શું કહે છે ફરીવાર એકવાર કહી દઉં. ઉષ્ટ્રાણામહિ વિવાહેષુ, ઊંટના વિવાહની અંદર ગીતમ ગાયંતી ગર્દભા, ગીત ગાય છે ગર્દભા એટલે ગધેડાઓ. શું કહે છે? પરસ્પરમ પ્રશંસન્તિ, એકબીજાની પ્રશંસા કરે છે. ઊંટની પ્રશંસા ગધેડો કરે છે, ઓહો તમારું શું રૂપ છે. અને ગધેડાની પ્રશંસા કોણ કરે છે? તો કે એ ઊંટભાઈ કરે છે, શું તમે ગાઓ છો, વાહ મજા આવી ગઈ. બરાબર છે. શ્લોક નંબર 5. આ એક બાબત છે એ ખાસ સમજવા જેવી છે અને આમાંથી આપણને ઘણું બધું જ્ઞાન પણ પ્રાપ્ત થાય, પણ હજી ભવિષ્યમાં જ્ઞાન છે એ આપણને ખબર પડશે. કન્યા વરયતે રૂપમ, લગ્ન થવાના હોય ને ત્યારે વ્યક્તિ શું વિચારતું હોય એવું આ શ્લોકની અંદર કહેવા માગે છે. શું કહે છે? કન્યા વરયતે રૂપમ, કન્યા છે ને એ વરયતે રૂપમ, રૂપને છે એ વરે છે. બરાબર, કેને વરે છે? તો કે રૂપને. સામેવાળો વ્યક્તિ છે એ એકદમ સુંદર મજાનો દેખાવમાં સારો હોય એટલે કન્યા છે એ હા પાડી દે, વાંધો નહીં, મારે આની સાથે લગ્ન કરવા છે. તો કન્યા શું જોવે? રૂપ જોવે, કે બહુ સારો એવો દેખાય છે ને હેન્ડસમ છે એટલે વાંધો નહીં. તો કન્યા વરયતે રૂપમ, કન્યા શું જોવે? વરયતે એટલે એનું વરણ કરે છે. બરાબર છે. તો કન્યા શું જોવે છે? તો કે રૂપ. માતા વિત્તમ, માતા શું જોવે? કન્યાની માતા, કે સામેવાળો જે વ્યક્તિ છે એ વિત્ત ખૂબ પૈસાવાળો છે. જો આ વાસ્તવિકતા છે હો. કન્યા શું જોવે? તો કે સામેવાળો વ્યક્તિ એકદમ સુંદર મજાનો ને સારો દેખાય છે એટલે વાંધો નહીં. માતા શું જોવે એની? તો કે પૈસાવાળો છે એટલે મારી છોકરીને ખૂબ સુખી રાખશે. તો માતા વિત્તમ, માતા પૈસા જોવે, ભાઈ કેટલા પૈસા છે. પિતા શ્રુતમ, અને પિતા છે ને એ શ્રુતમ એટલે એનું વિદ્યા, એનું જ્ઞાન કેટલું છે. બરાબર, એની પાસે આવડત કેટલી છે. પૈસાવાળો ન હોય તો એ પિતાને ચાલે, પણ એ વ્યક્તિ ભવિષ્યમાં કંઈક કરી શકશે એવું એમને વિશ્વાસ હોય, એનું નોલેજ કેટલું છે. શ્રુતમ એટલે જ્ઞાન થાય. તો એમ કહે છે કે પિતા શું જોવે પુત્રીના લગ્ન કરાવતી વખતે? તો કે સામેવાળો વ્યક્તિ એકદમ જ્ઞાની છે અને મારી છોકરીને છે એ સારી રીતે રાખશે. એટલે શું કહે છે? કન્યા રૂપ જોવે, માતા પૈસા જોવે, પિતા છે એ શું જોવે? તો કે જ્ઞાની છે અને વિદ્યા એમની પાસે ઘણી બધી છે એટલે મારી છોકરી હેરાન નહીં થાય, દુઃખી નહીં થાય. બાંધવા કુલમ ઈચ્છંતી, બાંધવા એટલે ભાઈ બહેન ને એ બધા હોય ને એ શું કહે છે? કુલમ ઈચ્છંતી, સારા કુળનો વ્યક્તિ છે, એનું પરિવારને એ બધું બહુ સારું છે. બરાબર, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. કુલમ ઈચ્છંતી, કુળવાન છે. બરાબર છે, એવું એ છે. મિષ્ટાન્નમ ઇતરે જના, અને બીજા લોકોને લગ્ન સાથે કાંઈ લેવા દેવા જ હોય નહીં. છોકરો ગમે એવો દેખાતો હોય, બરાબર છે, પૈસા હોય કે ન હોય, ભણેલો હોય કે ન હોય, કુળવાન હોય કે ન હોય, પણ મિષ્ટાન્નમ ઇતરે જના, મિષ્ટાન્ન એટલે મીઠાઈ શું છે, ઇતરે જના એટલે બીજા લોકોને શું હોય લગ્નમાં આવીને જમવાનું મેનુ શું છે. બરાબર, એના ઉપર જ એનું ધ્યાન હોય છે. તો લગ્નની અંદર આવું વધારે પડતું થતું હોય. બરાબર છે, એટલે અહીંયા આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે કે આ લોકો આવું જોવે છે, પણ બીજા લોકો શું જોવે? તો કે બસ મિષ્ટાનમાં શું છે, ભાવે એવું છે એટલે આપણે ચાલે, આપણે તો જમીન વહી જવાનું છે. બરાબર છે, તો આવું એ લોકો વિચારતા હોય છે. છઠ્ઠા શ્લોકની અંદર એમ કહે છે કે વૈદરાજ નમસ્તુભ્યમ, વૈદરાજ બરાબર છે, એને અમે નમસ્તુભ્યમ નમસ્કાર કરીએ છીએ. વૈદરાજ એટલે જે ચિકિત્સા કરતા હોય, આપણે જેને અત્યારે ડૉક્ટર કહીએ છીએ. બરાબર છે, તો વૈદરાજ નમસ્તુભ્યમ. યમરાજ સહોદરમ, યમરાજના સહોદર એટલે ભાઈ છે.
બરાબર છે. તો હમણાં આપણે કીધું ને ધનમ ઈચ્છંતી, સહોદરમ એટલે સગો ભાઈ. વેદ છે એ યમરાજનો સગો ભાઈ છે. તો એમ કહે છે કે વેદરાજ્ય નમસ્તુભ્યમ યમરાજ સહોદરમ, યમરાજનો સહોદર એટલે સગો ભાઈ છે. વેદનું કામ શું? પ્રાણ બચાવવું. ડૉક્ટરનું કામ શું? કે આપણો જીવ બચાવે. યમરાજનું કામ શું? તો કે આપણો જીવ લઈ લેવો. બરાબર, આપણને મૃત્યુ પામવું એ યમરાજનું કામ. શું કહે છે? યમસ્તુ હરતી પ્રાણન, યમ છે એ હરતી પ્રાણન એટલે પ્રાણનું હરણ કરે છે. અને વેદ પ્રાણાન ધનાની ચ, અને વેદ છે એ પ્રાણ અને ધનનું બંનેનું હરણ કરે છે. તો સમજવા જેવું છે. શું કહે છે? તો કે એમ શું કીધું? વેદરાજ નમસ્તુભ્યમ, વેદરાજને અમે પ્રણામ કરીએ છીએ. યમરાજ સહોદરમ, યમરાજના જે સગો ભાઈ છે તે. યમસ્તુ હરતી પ્રાણન, યમ તો ખાલી પ્રાણનું જ હરણ કરે, આપણો જે જીવ છે એ જ લઈ જાય યમરાજ. પણ શું કહે છે? વેદ પ્રાણાન ધનાની ચ, વેદ તો કદાચ આપણને બચાવવા ગયા હોય ને આપણે મૃત્યુ પામી જાય અને આપણું ધનનું પણ હરણ કરી લે. આટલું બિલ આવ્યું, લાવો આપો. તો આવી વાત છે આની અંદર કરવામાં આવેલી છે. ફરી વખત બધાએ શ્લોક છે એ આપણે પુનરાવર્તન કરી લઈએ. પહેલા શ્લોકની અંદર એમ કીધું, સદા વક્રી સદા ક્રૂર કન્યા રાશિ સ્થિત સદા પૂજામપેક્ષંતે જહા માતા દશમો ગ્રહ. એમ કીધું કે સદા વક્રી એટલે વાંકો ચાલનાર, સદા હંમેશા માટે જે ક્રૂર છે તેઓ, કન્યાના ટોળાઓની અંદર હંમેશા જે રહેનારો છે, સદા પૂજામપેક્ષંતે હંમેશા પોતાની પૂજાની અપેક્ષા રાખે છે, પોતાનું માન સન્માન જળવાઈ રહે તેવું જે રાખે છે, એવા જામાતા દશમો ગ્રહ, એવા જમાય જે 10મા ગ્રહ તરીકે ઓળખીતા છે. બીજા શ્લોકમાં એમ બધું ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમમ તપઃ યસ્ય હસ્તે ટકા નાસ્તિ આટકે ટકાયતે. ટકા જ ધર્મ છે, ટકા રૂપિયા જ ધર્મ છે, રૂપિયા જ કર્મ છે. ટકા હિ પરમમ તપઃ, પૈસા જ આપણું શ્રેષ્ઠ તપ છે. યસ્ય હસ્તે ટકા નાસ્તિ, જેની પાસે ટકા એટલે રૂપિયા નથી, આટકે ટકટકાયતે એટલે બજારની અંદર જે ટકટકાયતે એટલે ભટકે છે. ઘટમ ભિન્યાત પટમ છિન્યાત કુર્યાત રાસભ આરોહણમ એન કેન પ્રકારેણ પ્રસિદ્ધ પુરુષો ભવેત. શું કીધું? તો કે ઘટમ ભિન્યાત, ત્રીજા શ્લોકમાં કીધું કે ઘડો છે એ ફોડીને, પટમ છિન્યાત વસ્ત્રો ફાડીને, કુર્યાદ રાસભ આરોહણમ, કુર્યાદ એટલે કરવું જોઈએ, ભલે ગધેડા ઉપર બેસીને ફરવું પડે. એને કે એના પ્રકારેણ કોઈ પણ પ્રકારથી છે એ પ્રસિદ્ધ પુરુષો ભવેત, પુરુષે છે એ પ્રસિદ્ધ છે એ થવું જોઈએ. ચોથા શ્લોકમાં એમ કીધું છે કે ઉષ્ટ્રાણામહિ વિવાહેષુ ગીતમ ગાયંતિ ગર્દભા પરસ્પરમ પ્રશંસન્સી અહોરૂપમ મહોધ્વનિ. એવું કીધું છે. શું કીધું? કે ઉષ્ટ્રાણામહિ વિવાહેષુ, ઊંટના વિવાહની અંદર ગીતમ ગાયંતિ ગર્દભા, ગીત ગાય છે ગર્દભ એટલે ગધેડાઓ. શું કહે છે? પરસ્પરમ પ્રશંસન્તિ, પરસ્પરમ એટલે એકબીજાની પ્રશંસા કરે છે. શું કહે છે? ઓહો તમારું શું રૂપ છે. ઊંટભાઈને કહે છે તમારું શું રૂપ છે, અને ગધેડા છે એને ઊંટભાઈ કહે છે કે શું તમારું ધ્વનિ છે, શું તમારો અવાજ છે. કન્યા વરાય તે રૂપમ, 5મા શ્લોકમાં હમણાં આપણે વાત થઈ એમ કે કન્યા છે એ રૂપનું વર્ણન કરે છે. માતા વિત્તમ પિતા શ્રુતમ, માતા છે એ પૈસાને જોવે છે. પિતા શ્રુતમ એટલે પિતા છે એ જ્ઞાન ચકાસે છે. બાંધવા કુલમ ઈચ્છંતી, બાંધવા એટલે ભાઈ બહેનો છે એ કુલમ ઈચ્છંતી, કુળવાન વ્યક્તિ છે એ જોવે છે. મિષ્ટાન્ન મિતરે જના, અને બીજા લોકો છે એ મિષ્ટાન્ન જમવામાં શું છે એ જોવે છે. 6ઠા શ્લોકમાં કીધું વેદરાજ્ય નમસ્તુભ્યમ યમરાજ સહોદરમ, વેદરાજને પ્રણામ કર્યા છે. એમ કીધું છે કે યમરાજ સહોદરમ, યમરાજના સહોદર એટલે સગા ભાઈ. યમસ્તુ હરતી પ્રાણાન, યમસ્તુ એટલે યમ છે એ હરતી એટલે હરે છે, પ્રાણાન એટલે પ્રાણને, વેદ પ્રાણ ધનાની ચ, અને વેદ પ્રાણ અને ધન બંનેનું હરણ કરે છે. તો તમે
આ બધા શ્લોકના અર્થ છે એ સારી રીતે બધાએ જોયા હશે. હવે જો તમે ટિપ્પણી એક વખત ફરીવાર વાંચી લેજો. તેમાં આપેલા નીચે આપેલા વિશેષ શબ્દો છે તો એ વિશેષ શબ્દો પણ તમારે બધાએ જોવાના છે. તો ત્યાં સંધિ તમને આપેલી છે તમારા સ્વાધ્યાયની અંદર. તો સ્વાધ્યાયમાં જો તમે વિશેષ શબ્દ છે ને ત્યાં એ ત્રણેય સંધિ છે એ તમને આપેલી છે. તો એમાંથી તમારે એ લખી નાખવાની છે. પછી નીચેના શબ્દોની સંધિ કરો એવું લખેલું છે. તો કહ અપી આપેલું છે તો ત્યાં કો પી લખવાનું છે. બરાબર છે. યમસ્તુઃ તો યમઃ સ્તુઃ એવું કરવાનું છે. પછી નમઃ તુભ્યમ તો નમો સ્તુભ્યમ એવું કરવાનું છે. પછી શ્લોક પૂર્તિ આપેલી છે. પછી વાક્યો છે એ નવા બનાવવાના છે. રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલા પદોને ઉપયોગ કરીને નવા વાક્યો લખવાના છે. તો સદા પૂજામ અપેક્ષંતે એવું લખેલું છે તો સદામ ધનમ અપેક્ષંતે એવું પણ તમે કરી શકો છો. તમે બીજા પણ કુર્યાદ રાસભ આરોહણમ તો કુર્યાદ અશ્વ આરોહણમ એવો પણ શબ્દ છે એ ત્યાં બનાવી શકો છો. તો ખાસ બધાએ છે એ પુનરાવર્તન પણ જોઈ લેવાનું છે અને આ પાઠનો સ્વાધ્યાય પણ બધાએ જોવાનો છે. તો બસ આજના માટે આટલું જ તે. આપણે આ પાઠ તમે સારી રીતે છે એ સાંભળ્યો છે અને અભ્યાસ કર્યો છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.